ફિઝિક્સ 301ની અંદર આપણે યુનિટ નંબર 3નો અભ્યાસ કરતા હતા, સ્ફટિક બંધારણ. તો એના અંદર આપણે જોઈ ગયા કે વોટ ઇઝ અ લેટિસ, લેટિસ કોને કહેવાય. ઓકે, એના પછી આપણને બેસિસની વાત કરી, અને લેટિસ અને બેસિસ ભેગા થશે એટલે આપણને શું મળશે, તમને સ્ફટિક બંધારણ મળશે, એટલે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોવા મળે. ઓકે, તો કે આ આપણે જે સ્ફટિક બંધારણની અંદર લેટિસની વ્યાખ્યા જોઈ, એટલે કે વોટ ઇઝ લેટિસ, લેટિસ કોને કહેવાય, બેસિસની વાત કરી, પછી આપણે સ્ફટિક બંધારણની વાત કરી, એના પછી આપણે પ્રિમિટિવ સેલની વાત કરી, નોન પ્રિમિટિવ સેલની વાત કરી, પ્રિમિટિવ અક્ષ સ્થાનાંતર સદિશની વાત કરી, એફસીસી, એસસીસી અને બીસીસીની વાત કરી હતી, અને એના પછી પેકિંગ ફ્રેક્શનની વાત કરી હતી. એટલે ઓલમોસ્ટ આપણે આ યુનિટનું આ ચેપ્ટર આપણે સ્ફટિક બંધારણ પૂરું કર્યું હતું. ઓકે, તો એકવાર આપણે રિવાઇન્ડ કરી દઈએ. તો કે લેટિસ એટલે શું, તો આપણે જે 2 ડાયમેન્શન આપણે એક વ્યવસ્થિત ગોઠવણી લઈએ બિંદુઓની, તો એ આકૃતિમાં 2 પરિમાણમાં પદાર્થના અણુ અથવા પરમાણુની નિયમિત હારબંધ ગોઠવણી દર્શાવેલ છે. તો આ ગોઠવણીને કોઈ પણ દિશાથી જોવામાં આવે તો એ ચોરસ જ દેખાય. ઓકે, તો એનો આકાર મેન્ટેન રહે છે, બદલાતો નથી. ઓકે, એને કરસ્પોન્ડિંગ આપણને જે એનો આકાર જોવો જોઈએ એવો મળ્યા કરે છે. એટલે કે લેટિસ એટલે આપણે શું કહેવાય કે એક પ્રકારનું એને એટમ કહેવાય. શું કહેવાય? એટમ. બેસિસ એટલે બેસવાની જગ્યા. એટલે લેટિસ અને બેસિસ ભેગા થાય એટલે કે કોર્નર ક્યુબિક, તો એના કોર્નર ઉપર એટમ બેસે ત્યારે આપણે સ્ફટિક બંધારણ બનશે, બાકી બનશે નહીં. એટલે લેટિસ અને બેસિસ વગર આપણને સ્ફટિક બંધારણ બની શકે નહીં. ઓકે, તો બેસિસ એ લેટિસનો એક કરતાં વધારે અણુઓ અથવા પરમાણુનો બનેલો હોય એને આપણે બેસિસ કહેવાય. લેટિસ અને બેસિસ ભેગા થાય એટલે આપણે સ્ફટિક બંધારણ મળે છે. એના પછી આપણે સ્થાનાંતર સદિશની વાત કરી હતી કે સ્થાનાંતર સદિશમાં શું હતું કે કોઈ પ્રથમ બિંદુ લીધું તો એ આપણે જે ઉગમ બિંદુથી આર અંતરે હોય તો એને કરસ્પોન્ડિંગ બીજા બધા બિંદુનું અંતર આર વત્તા એ, આર વત્તા બી. ઓકે, એ રીતના આપણે જે સ્થાનાંતર સદિશ બધા મળતા હતા એમની વાત કરી હતી. એના પછી આપણે પ્રિમિટિવ સેલની વાત કરવાની હતી. તો પ્રિમિટિવ સેલ એટલે કે શું, તો કે શક્ય એટલા ટૂંકા અને અસમતલ્સ હોય. અસમતલ્સ મીન્સ સમતલ્સ એટલે 2 ડાયમેન્શનમાં હોય તો બધા એક જ સમતલમાં કહેવાય, પરંતુ 3 ડાયમેન્શનમાં કેવું હોય, એક આધો બિંદુ એ સમતલની બહાર હોય એટલે એ અસમતલ્સ થશે. એટલે કે આ જે 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર હોય જે સેલનું, એને આપણે પ્રિમિટિવ સેલ કહેતા હોઈએ છીએ. તો એના પછી નોન પ્રિમિટિવ સેલ, તો કે જે એના અંદર આપણે આના જે અસમતલ્સમાં એનું જે આપણે સ્થાનાંતર સદિશો હોય એ સ્થાનાંતર સદિશોનું ઇક્વેશન n1 એ સદિશ વત્તા n2 બી સદિશ વત્તા n3 સી સદિશ છે. એના અંદર જે n1 n2 ને n3 જે અચળાંકો હોય એ અપૂર્ણાંકમાં મળવા જોઈએ નોન પ્રિમિટિવ સેલમાં, અને પ્રિમિટિવ સેલમાં એ પૂર્ણાંક મળે. ઓકે, એટલો તફાવત છે. એના અંદર જે એ સદિશ, બી સદિશ અને સી સદિશ શું દર્શાવે, નોન પ્રિમિટિવ અથવા પ્રિમિટિવ ટ્રાન્ઝેક્શન વેક્ટર. પ્રિમિટિવ સેલની અંદર પ્રિમિટિવ ટ્રાન્ઝેક્શન વેક્ટર અને નોન પ્રિમિટિવની અંદર નોન પ્રિમિટિવ ટ્રાન્ઝેક્શન ફેક્ટર કહેવાય. ઓકે, તો એના દ્વારા જે સેલ બને એને કહેવાય નોન પ્રિમિટિવ અથવા પ્રિમિટિવ સેલ. ઓકે, એટલે એમાં શું અપૂર્ણાંક સંખ્યા, પહેલામાં પૂર્ણાંક સંખ્યા n1 n2 ને n3ની કિંમત. એના પછી આપણે પેકિંગ ફ્રેક્શનની વાત કરી હતી. તો પેકિંગ ફ્રેક્શન એટલે શું, તો એ પેકિંગ ફ્રેક્શન એટલે કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા એકમ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ. અહીંયા એકમ કોષનું કદ એટલે આપણે એ ત્રિજ્યાવાળો ક્યુબ લીધો એટલે આપણે એનો કદ કેટલું હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ એટલે એ ક્યુબ થશે. એટલે કે એકમ કોષમાં અણુઓનો કદ અને એકમ કોષના કદના ગુણોત્તરને આપણે પેકિંગ ફ્રેક્શન કહેવામાં આવે. ઓકે, તો અહીંયા જે એસસીની વાત કરીએ આપણે, અહીંયા ટોટલ આપણે 4 પ્રકાર હોય, એસસી, બીસીસી અને એફસીસી. એસસી એટલે સિમ્પલ ક્યુબિક, પછી બીસીસી એટલે બેઝ સેન્ટર ક્યુબિક અને બોડી સેન્ટર ક્યુબિક. એના પછી એફસીસી એટલે ફેસ સેન્ટર ક્યુબિક આવશે. અહીંયા આપણે એસસી, બીસીસી અને એફસીસીના સ્ટ્રક્ચરની વાત કરવાની કે એના અંદર પેકિંગ ફ્રેક્શન કેટલું હોય, કેટલા એટમે જગ્યા રોકીને કેટલી નહીં રોકતી. એના પહેલાં સૌપ્રથમ તો આપણે એસસીની વાત કરી હતી. તો એસસી એટલે કે સિમ્પલ ક્યુબિકની વાત કરી હતી. તો એના અંદર શું હતું, બધા કોર્નર ઉપર એટમ આવેલા હતા. તો એક ધારો કે આપણે આ કહીએ તો એક અષ્માંશ ભાગનો અહીંયા આપણે કોર્નરમાં આપણે ભાગ આવશે, તો કે એની ઉપર એક યુનિટ સેલ હશે, બાજુમાં હશે, એટલે 3 તો આજુબાજુ જ થઈ ગયા. 3 કેવા થયા, ઉપર, આ બાજુ એક ઉપર હશે યુનિટ સેલ, એક આ બાજુ હશે અને એક આ બાજુ હશે. એટલે ટોટલ આપણને 3 તો યુનિટ સેલ મળી ગયા. હવે 3 જે મળ્યા
એની ઉપર પણ 4 હશે અને નીચે 4 હોય ઇનિશિયલ આજુબાજુ. આ જે કોર્નરની નીચે 4 હશે અને ઉપર પણ 4 એટલે ટોટલ 8 હોય. તો અહીંયા જે ભાગ આવશે તે એક અંશમાંશ ભાગ આવશે. કયો આવશે? એક અંશમાંશ ભાગ, 1/8 ભાગ. અને એવા ટોટલ કોર્નર કેટલા હોય? ટોટલ 8 કોર્નર હોય. તો 8 કોર્નર ગુણ્યા આપણે એક અંશમાંશ ભાગ આવે તો આપણે ટોટલ એટમ કેટલો આવશે? અંદર 1 એટમ આવશે. તો એટમની સંખ્યા 1 મળે. પછી એકમ કોષનું કદ આપણે E³ છે અને પરમાણુનું કદ 4/3 પ્રમાણે R આપણે મેજર કરવો. તો R એટલે કે તમારે જો આ બે કોર્નર છે તો આ બે કોર્નરના એટમ હશે તો એમના વચ્ચેની જે ત્રિજ્યા હશે R ના 2R થશે. ટોટલ આ ક્યુબિકની ત્રિજ્યા કેટલી છે? A છે. તો A બરાબર 2R, તો R બરાબર A/2 થાય. તો A/2 મળશે આપણે R. તો એને કરસ્પોન્ડિંગ આપણે રિલેશન મળ્યું. તો એની કિંમત પછી પેલા પેકિંગ ફ્રેક્શનના સૂત્રમાં મૂકો. એટમની સંખ્યા 1 ગુણ્યા પરમાણુ કદ 4/6 A³ ભાગ્યા A³ એટલે કે જતા રહે એટલે 0.52 એને ટકાવારીમાં ફેરવશો એટલે 52%. એટલે સિમ્પલ ક્યુબિકમાં 52% શું થાય? પેકિંગ ફ્રેક્શન એટલે જગ્યા રોકે. અને બાકી કેટલી રહ્યું? 8 ને 48%. તો 48% એ જગ્યા બાકી રહેશે. એના પછી આપણે FCCની વાત કરીએ તો BCCની વાત કરીએ. BCCમાં બોડી સેન્ટર એટલે 8 કોર્નર ઉપર તો છે એના કારણે એક એટમ આવશે અને એક સેન્ટરમાં હશે. ટોટલ 2 એટમ થશે. કેટલા થશે? 2 એટમ. હવે પછી આના અંદર આપણે વચ્ચે એક સેન્ટર, એક કોર્નરમાં સામેના કોર્નરનો એટમ આવશે અને એક સેન્ટરમાં આવશે. એટલે 2R આ થશે, RR પેલા એટલે 4R થશે. એટલે 4Rને કરસ્પોન્ડિંગ આપણે આ એનું રિલેશન મળશે. તો એને કરસ્પોન્ડિંગ આપણે જે ઇક્વેશન મળશે એ આપણે અહીંયા મેજર કર્યું. એકવાર જોઈ લો ફરીથી. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો હોય એટલે તમને એ અને આરનો રિલેશન મળશે. તો એને કરસ્પોન્ડિંગ એ અને આરનો રિલેશન 4R બરાબર શું થશે? √3A થશે. √3A થશે. કારણ કે જો અહીંયા એ છે, અહીંયા પણ એ છે, તો અહીંયા જે બાજુનો કણ હશે, જે આ બાજુનો કણ હોય એ બાજુના કણમાં શું હશે? તમારે એ √2A હશે. પરંતુ સેન્ટરનો હશે કણ એને √3A હશે. કેટલો હશે? √3A પાયથાગોરસના પ્રમાણે. તો એ 4R બરાબર √3A થાય. તો √3 કરશો તો R બરાબર √3A ભાગ્યા 4 થશે. એટલે એની કિંમત મૂકી દેશો એટલે તમને પરમાણુનું કદ મળશે. એને કરસ્પોન્ડિંગ પેકિંગ ફ્રેક્શન મળશે. પેકિંગ ફ્રેક્શન કેટલું હશે? 68%. તો બાકી કેટલું રહ્યું? તમારે 32% તમારે રિક્ત રહેશે. ઓકે. તો એને કરસ્પોન્ડિંગ આપણે પેકિંગ ફ્રેક્શન મેજર કર્યું. એના ઉદાહરણ પણ આપણે BCCના કયા હોય. FCCની વાત કરી. ઓકે. તો FCCની અંદર કેવું હશે? તો FCCની અંદર તમારે આ જે બાજુ હોય એ આ જે બાજુ આપણે લઈએ, સપોઝ એ આ બાજુ લઈ લીધી પાછળની, મારા પાછળની બાજુ, તો આ કોર્નર ઉપર તો છે જ પણ આ બાજુ ઉપર એક એટમ હશે તો એ પાછળની બાજુમાં અડધો હશે ને અડધો ક્યાં હશે? આ ઇનિશિયલની. એટલે 1/2 ભાગ હશે. આ ટોટલ કેટલી બાજુ હોય? સામે 2, આ સામે 2 એટલે 4 ને ઉપર નીચે એટલે 6 બાજુ હોય. 6 ગુણ્યા 1/2 એટલે 3 એટમ થયા. અને કોર્નરના કારણે એક એટમ એટલે ટોટલ કેટલા થયા? FCCમાં 4 એટમ. એટલે ટોટલ અહીંયા કેટલા મળશે? 4 એટમ મળશે. હવે R અને એની ત્રિજ્યા રિલેશન લેવું હોય તો ફેઝ સેન્ટરમાં, તો ફેઝને કરસ્પોન્ડિંગ અહીંયા √2A આવે તો √2A ને કરસ્પોન્ડિંગ 4R શું થશે? 4R. કારણ કે એક એટમ આખો હોય તો 2R થશે. આ બંનેના કારણે RR એટલે 4R બરાબર √2A. પેલામાં BCCમાં 4R બરાબર √3A તો અહીંયા 4R બરાબર √2A. તો એને કરસ્પોન્ડિંગ આનું રિલેશન મળશે 1/√2A. તો એ પરમાણુનું કદ મેજર કરો એના પ્રમાણે આપણે પેકિંગ ફ્રેક્શન મળશે. તો અહીંયા પેકિંગ ફ્રેક્શન આપણે 74% મળે. કેટલું મળે? 74%. ખાલી જગ્યા કેટલી રહી? 26%. ઓકે. અહીંયા આપણે એટલા ટકા એટમે જગ્યા રોકી. એના ઉદાહરણ પણ આપેલા એલ્યુમિનિયમ, કોપર, FD એ પ્રમાણે. એના પછી આપણે વિગ્નેર-શીર્ષનો ક્રોસનો ઉપયોગ કરવાનો. એનો મતલબ કે નજીક વિગ્નેર-શીર્ષ કોષ કોને કહેવાય? વિગ્નેર-શીર્ષ સેલ આપણે કહીએ તો એ કોને કહેવામાં આવે? તો એના માટે જો અહીં તમને ન દેખાય તો હું વાંચું જ છું, તમે લખતા રહેજો એ પ્રમાણે. તો કે નજીકના RN ત્રિજ્યાઓના સમતલો વડે બંધિત એકમ કોષને વધારે સારી રીતે રજૂ કરે આવા એકમ કોષને વિગ્નેર કોષ કહે. લગભગ ટોટલ RN ત્રિજ્યાવાળો એક એવો ઇનિશિયલ હોય જે કોમ્પ્લિકેટેડ હોય. તો એના માટે હવે એનું કઈ રીતના આપણે R અને એનો રિલેશન લેવો? તો એને કરસ્પોન્ડિંગ આપણે એની ત્રિજ્યા એવી લેવી પડે કે જે એકમ ઇનિશિયલને રજૂ કરતો હોય. પહેલાં તો આ એક કોષમાંથી આપણે એને ઇનિશિયલમાં ફેરવવું પડે. તો એને આપણે ફેરવવાની પ્રક્રિયાને વિગ્નેર-શીર્ષ કોષ કહેવાય. ઓકે.
તો આપણે એક બીસીસીનો સ્ફટિક માટેનો વિજ્ઞાન કોષ આપેલો છે. તો આ એક બીસીસી છે, એની અંદર વિજ્ઞાન કોષ કઈ ટાઈપનો હોય એની આકૃતિ બતાવી છે. તો એ આકૃતિ પહેલાં જોઈ લો. તો એને કેટલે કમ્પ્રાઇઝ કરશો તો એફસીસી અને બીસીસી બંનેનો વિજ્ઞાન કોષ આપેલો. ઉપરનો બીસીસીનો, નીચે એફસીસીનો. એફસીસીનો પેલા કરતાં પાછું બહુ કોમ્પ્લિકેટેડ, કારણ કે બે ફેઝ સેન્ટર એટલા માટે એમાં પાછા એટમની સંખ્યા વધી જાય. તો બીસીસી અને એફસીસી એક પારંપરિક એકમ કોષના ઉદાહરણ છે. તો એના બે આકૃતિ દોરી નાખજો, સ્ક્રીનશોટ પાડીને દોરી કાઢજો. પછી એના પછી જો દ્વિપરિમાણીય સ્ફટિક માટેનો વિજ્ઞાન કોષ, એટલે કે સિમ્પલ આપણે વિજ્ઞાન કોષ લેવો હોય તો શું કરવાનું કે એટલા બધા જેટલા એટમ હોય અંદર ગોઠવાયેલા તો હોય યુનિટ સેલની અંદર એટમ, એ જે એકમ કોષમાં આપેલા હોય, તો એની અંદર આપણે જે નજીકના એટમ હોય એ બધાને ભેગા કરી અને એના બાયસેક્ટર લેવાનું. શું લેવાનું? બાયસેક્ટર. અને બાયસેક્ટર વડે આપણે એક નવો યુનિટ સેલ તૈયાર થશે, એને કહેવાય વિજ્ઞાન શીર્ષ કોષ. તો અહીંયા જો તો નજીકના એટમ આપણે આપેલા એમાં એના ઉપરથી આકૃતિ કઈ રીતના દોરી એ સમજી લેજો. તો જો એના અંદર આપણને આ જે નજીકના ચાર એટમ એના બાયસેક્ટર, એટલે કે પહેલો આ જે એટમ લીધો ઉપરનો એનો બાયસેક્ટર, એટલે વચ્ચે બાયસેક્ટર મીન્સ કે એના ઉગમ બિંદુને કરસ્પોન્ડિંગ વચ્ચેથી એક ભાગ પાડવાનો, એક લાઈન દોરી દેવાની. દરેકના આવી રીતના બાયસેક્ટર આવશે ચારે ચારના. તો ચારે ચારને કમ્બાઈન કરી દો. પછી એ ચાર એટમ નજીકના ચાર એટમ છે, આ જુઓ શરૂઆત. એની આજુબાજુ પાછા આમ ચાર છે. કઈ રીતના ચારે? આમ ચાર આપેલા જો. એના પછી પાછા આમ ચાર, પહેલાં શરૂઆતમાં આમે પછી આમ આપેલા. તો આ બાજુના જે ચાર એના પણ બાયસેક્ટર લો. એટલે ટોટલ નજીકના 8 એટમે એના બાયસેક્ટર લેશો, એને ક્રોસિંગ કરી અને જે અંદર સંયુક્ત કોષ બને, આપણે ષટ્કોણ ટાઈપનો મળશે આકાર, એ આપણો વિજ્ઞાન કોષ મળશે અહીંયા. તો આ બાયસેક્ટર વડે આપણે એક શું કહેવાય વિજ્ઞાન શીર્ષ કોષ બનાવવાનો આવ્યો. તો એ બાયસેક્ટર દ્વારા બનાવો તો એના દ્વારા જે દરેક એ, બી અને સી સ્થાનાંતર સદિશ આપણને મળે. પેલામાં શું સમાન હતા એ, બી, સી, અહીંયા અલગ અલગ મળશે. તો એને કરસ્પોન્ડિંગ આપણને એના મિલર અંકો પણ આવશે. હવે મિલર અંકો એટલે શું તો એ સમજવું જરૂરી. તો એના માટે આકૃતિ પહેલાં દોરી કાઢો. તો સ્ફટિક માટે તેનું ચોક્કસ સ્થાન અને નમન દર્શાવવા માટે મિલર અંકનો ઉપયોગ કરવામાં આવે. તો એની ચોક્કસ પોઝિશન મેજર કરી તમે એબીસી વડે તો કંઈ મેજર ન કરી શકો, પણ એબીસીને તમે HKL વડે ગુણો અને એને કરસ્પોન્ડિંગ કયા ડાયમેન્શનમાં એનું કેટલું ચેન્જિંગ એને આપણે મિલર અંકો કહેવામાં આવે. એના વડે આપણે ચોક્કસ એની પોઝિશન અને એનું કેટલું એંગલનું નમન થયેલું હોય એ આપણે મેજર કરી શકાય. ઓકે, તો કોઈપણ સ્ફટિકના અનુલક્ષીને XYZ અક્ષ આપણે ઉપર દર્શાવીએ પ્રમાણે એના અંદર અંતખંડ લેવામાં આવેલા છે. તો આ જે અંતખંડના વ્યસ્ત લઈએ તેને આપણે લમાસ વડે ગુણવાથી મળતા યામને મિલર અંક કહેવામાં આવે. પહેલાં તો એનું શું કરવાનું, જે ઇન્ટરસેપ્ટ હોય તો જે યુનિટ સેલમાં જે આ ઇન્ટરસેપ્ટ ABC થતા હોય એને શું કરવાનું, વ્યસ્ત કરી દેવાનું. વ્યસ્ત કરી એનો જે લમાસ મળતો હોય, લસા, આપણે લસા તો તમને ખબર હે મિનિમમ જે કોષ મળતો એના વડે શું કરવાનું, ગુણી દેવાનું. એને ગુણીને જે અંક મળશે XYZના એને કહેવાય આપણે મિલર અંકો. શું કહેવાય? મિલર. એના માટે એક એક્ઝામ્પલ લઈ લીધું. ધારો કે કોઈ સ્ફટિક XYZમાં અનુલક્ષીને L1, L2, L3 આપણે આગળ છેદે તો એના પહેલાં તો શું લઈ લેવાના, વ્યસ્ત લઈ લેવાનું 1/L1, 1/L2 અને 1/L3. ઓકે, પરંતુ અહીંયા જે છેદે એમાં શું L1 બરાબર AR તો AR લખી દો. L2 ક્યાં છેદે તો BR આગળ, તો 1/BR અને L3 CR આગળ, એટલે 1/CR એટલે L1, L3 ને L3 અંતખંડ લખી દીધા વ્યસ્ત. ઓકે, પછી શું કરવાનું, તો ABC 1/R કોમન નીકળે. ઓકે, પરંતુ હવે એને શું કરવાનું કે એને એક એવા કોન્સ્ટન્ટ વડે ગુણી દેવાનું, એના લસા વડે ગુણી દેવાનું. તો એનો લસા જે થતો હોય તો આ ઉપરોક્ત સમીકરણનો લસા દરેકને ગુણાકાર કરતાં HKL પદ મળે છે. તો તમે લસા કયો ગુણશો, PQR 1/P 1/Q અને 1/R લીધો, એનો લસા એવો મળશે કે જેના કારણે આપણે HKL મૂલ્ય મળશે. તો H બરાબર 1/P, K બરાબર 1/Q અને L બરાબર 1/R. પરંતુ અહીંયા જે 1 છે એની જગ્યાએ આપણે એનો લસા આવશે. ઓકે, તો હવે બીજું એક ઉદાહરણ છે, HKLને મિલર અંકો કહેવાય. તો અહીંયા 1/2, 1/3, 1/2 અને 1/5 તો એનો લસા લઈએ તો 1/30 વધે.
તો 30 આવે તો 30 ભાગ્યા 3 આવશે પહેલાંનું, તો h તમને 10 મળશે. શું લસા વડે ગુણી દેવાનું. બીજામાં શું આવશે 1/2 ને 30 વડે તો 15 આવશે ને ત્રીજું 6 આવે. તો HKL તમને શું મળ્યા 10, 15 અને 6. તો આ 10, 15 અને 6 મળ્યા એ મિલિયન અંકો કહેવામાં આવે. એના પછી આપણે ઝેડ અક્ષનો એક યુનિટ સેલ દર્શાવેલો છે. તો એની અંદર એચનું મૂલ્ય 1 કેનું મૂલ્ય 0 અને એલનું મૂલ્ય 0. એટલે તમારે કઈ બાજુ આવશે તો એ નીચેની બાજુ આવશે. શું આવશે એક્સ અક્ષની ડાયરેક્શનમાં આવશે, આ સામેની બાજુ. તો એક્સ ડાયમેન્શનમાં એચ એટલે સ્થળાંતર એક્સ અક્ષ ઉપર થયું છે. વાય અને ઝેડમાં 0 કેમ કે કે અને એલના મૂલ્ય 0. પણ એક્સ અક્ષ ઉપરનો જે પ્લેન હશે આ બાજુનું એ 100 પ્લેન હશે. કયું હશે 100 પ્લેન, એટલે HKL કહેવાય. પ્લેનને આપણે HKL વડે પણ દર્શાવીએ છીએ. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ ઘણા બધા ઉદાહરણ પણ છે. તો કઈ રીતના તમારે લસા મળે, જો આ એક બીજું ઉદાહરણ એ 1/3, 1/5 અને 1/9. એનો લસા 135 મળે, તેને કરસ્પોન્ડિંગ HKL આપણે મળેલા છે. ઓકે, એક બીજું વરી ઉદાહરણ છે તમારે જો આ 111 પ્લેન એ કયું હોય 111 પ્લેન, હા 110 હોય કયું 110, તેને કરસ્પોન્ડિંગ HKL 110 મળશે. ઓકે, તો એના પછી આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલની પહેલાં રકમ તમે એકવાર ધ્યાનથી જોઈ લો. જો તો અહીંયા આપણે HCl સ્ફટિકનું આણ્વીય વજન આપેલું છે 74.45 અને ઓરડાના તાપમાને એની ઘનતા આપેલી 1.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો નીચેની વિગતો મેળવો. તો આપણે અનુક્રમે આપણે ટોટલ 4 વસ્તુ ફાઇન્ડ કરવાનું કીધું હોય. પહેલું તો શું હોય, બે ક્રમિક અણુઓ વચ્ચેનું અંતર લેટિસ અચળાંક મેજર કરવાના હોય. ઓકે, એના પછી શું કરવાનું હોય, આપણને 100, 110 અને 111 આ 3 પ્લેન માટેના સમતલ અંતરાળ મેજર કરવાના હોય. ઓકે, એના પછી બે સમાન પ્રકારના અણુઓ વચ્ચેનું અંતર મેજર કરવાનું હોય. એના પછી પ્રથમ નિકટતમ પાડોશી અણુ અને દ્વિતીય નિકટતમ પાડોશી અણુનું અંતર મેજર કરો. તો પહેલું તો શું હતું, તો પહેલું એવું છે કે બે ક્રમિક અણુઓ વચ્ચેનું અંતર લેટિસ મેજર કરવાનું હોય. તો સૌપ્રથમ તો પહેલાં એનું દળ ને એ બધું નક્કી કરી લઈએ આપણે. તો HClનું અણુનું દળ કેટલું થશે 74.45 ગ્રામ પર અણુ. અણુ તો 1 મોલ હશે, તો 1 મોલ વડે આપણે એને ભાગવા પડીએ તો એ મોલને કરસ્પોન્ડિંગ આપણે એનું દળ મળશે. તો 74.45 ભાગ્યા પહેલું તો આ કામ કરી દે, એને એવોગેડ્રો અંક વડે ભાગી દેવાનું. તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો કે 1 મોલ બરાબર એનો 1 એવોગેડ્રો જેટલું મૂલ્ય થાય. અને 1 એવોગેડ્રોનું મૂલ્ય કેટલું હોય 6.023 × 10⁻23. ઓકે, તો એની કિંમત મૂકી દેશો એટલે તમને 12.37 × 10⁻23 +23 ઉપર જશે એટલે +23 થઈ જશે. એટલા ગ્રામ આપણને મળશે. હવે તમને દળ ખબર હે, એકમ કદ દીઠ આપણે એનું દળ હોય એને ઘનતા કહેવાય. તો ઘનતા કેટલી મળશે કે HCl અણુની સંખ્યા એટલે કે આ જે ઘનતા આપણે 1.98 આપેલી 1.98 ગ્રામ પર સેન્ટીમીટર. તો 1.98 હશે એને આ એકમ દળ દીઠ આપણે કરી દઈશું, એકમ કદ દીઠ. તો એને ઘનતા આપણે કેટલી ટોટલ હશે, તો એકમ દળ દીઠ આપણે કરવાનું. તો દળ તો 12.37 એકમ કરવું હોય તો એના એટલા વડે ભાગી દેશો. તો 1.98 ને 12.37 × 10⁻23 વડે ભાગશો એટલે 1.6 × 10⁻22 અણુઓ જેટલા મળશે. એટલી એની ઘનતા મળશે. તો હવે આ HCl અણુની દ્વિઆણ્વિક છે, કેવો છે K+ અને Cl- દ્વિઆણ્વિક અણુ છે. તો એના માટે અણુઓની સંખ્યા ભાગ્યા એકમ કદ. તો એની ઘનતા કેટલી થવી જોઈએ 2 વડે ગુણાવી જોઈએ. એક અણુની ઘનતા 1.6 × 10⁻22 છે, તો બેની કેટલી થશે 3.2 × 10⁻22 થશે. ઓકે, તો અહીંયા જો બે સ્મોલ a કેટલું થશે તો કે બે અણુઓ વચ્ચેનું અંતર કહેવાય. તો એ આપણે મેજર કરવાનું હોય. તો એ મેજર કરી એના પહેલાં આપણે એનું રિલેશન ખબર હોવી જોઈએ. તો ક્યુબિક માટે એનું રિલેશન શું થતું હોય, એકમ ઘનનું કદ એટલે કે તમારે n³ બરાબર a³ તમારે થશે. તો a³ તમારે આ જે તમારે અણુ આ ઘનતા આવી એ ઘનતાને તમારે શું કરવા, જે ઘનતા આવશે એ n³ બરાબર આવશે. કેટલી આવશે n³ બરાબર અથવા a³ કહેવાય. એટલે ઘનતા ગુણ્યા a³ બરાબર તમારે n³. તો n અહીંયા કેટલા 1 તમારે એક જ પેલા લેવાનું છે. n એટલે તમારો એક જ પ્રકારનો અહીંયા આપણે જે યુઝ કર્યો એક્સરેના કારણે જે પેટર્ન મળે. તો આ ક્યુબિકની જે બધી પેટર્ન મળતી હોય તો એક ક્રમ આવે જે તમારે બ્રેક્સ કન્ડિશનની અંદર આ બધું તમારે MSc લેવલમાં આવશે. તો બ્રેક્સ કન્ડિશનની અંદર
ની અંદર એન લેમ્બડા બરાબર 2d સાઇન થીટા, જ્યાં એન એક ક્રમ બતાવે તો કયા ક્રમ તરંગ લંબાઈનો તમે મૂક્યો. તો અહીંયા આપણે ફર્સ્ટ જ મોસ્ટ ઓફલી જે સિમ્પલ ક્યુબિકમાં એન બરાબર 1 જ યુઝ થાય, તો અહીંયા એન ક્યુબ બરાબર 1 આવશે. અને અહીંયા જે ઘનતા ગુણ્યા એ ક્યુબ તો ઘનતા ગુણ્યા એ ક્યુબ બરાબર એન ક્યુબ બરાબર 1 થઈ ગયું. તો એ ક્યુબ બરાબર 1 ભાગ્યા આ જે ઘનતા આવશે તો ઘનતા કેટલી 3.2 ગુણ્યા 1022 હતી. ઓકે, તો હવે 3.2 ને વ્યસ્ત લઈ લો અને 1022 ઉપર જશે -22, એનું ઘનમૂળ લો. એનું ઘનમૂળ લેશો તો 3.15 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર વધશે. એટલે લેટીસ અચળાંક કેટલો 10⁻8 સેન્ટીમીટર. એંગસ્ટ્રોમમાં ફેરવો એટલે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 સેન્ટીમીટરમાં 10⁻8 સેન્ટીમીટર. તો એક 3.15 એંગસ્ટ્રોમ મળશે. તો તમને એ કેટલો મળશે? એ લેટીસ અચળાંક છે. એ, બી અને સી 3 લેટીસ અચળાંક છે. તો એના બે અણુઓ વચ્ચેનું અંતર આપણે ડી આવે. તો તમારે ક્યુબિકની અંદર તમારે એટલું યાદ રાખવાનું, ડી સ્ક્વેર બરાબર 1/h/a² વત્તા 1/k/b² વત્તા l/c² આવશે. એટલે કે a², b² અને c² બરાબર 1/d² આવે. શું આવે? એટલે 1/a² વત્તા 1/b² વત્તા 1/c² બરાબર d². શું આવે? d². એ ડીને કરશો એટલે તમને આ રીતના મળશે. 1 આ ક્યુબિકની અંદર જ આવું થશે. n² બરાબર ઘનતા ગુણ્યા એ ક્યુબ અને આ d² બરાબર 1/h²/a² વત્તા k² વત્તા b² વત્તા l²/c². આ તમારે યાદ રાખવાનું ક્યુબિકની અંદર આ બે સૂત્ર. ઓકે, જ્યાં તમારે HCl શું હતા? મિલર અંકો, અને ABC શું હતા? એના સ્થાનાંતર સદીશો. ઓકે, તો અહીંયા KClની અંદર ABC ક્યુબિક કેસ એટલે 3 કેવા હોય? ક્યુબિક કેસમાં એટલું યાદ રાખો. તમારે ક્રિસ્ટલના 7 પ્રકારે એમાં એના રિલેશન શું હોય? ABC અને આલ્ફા, બીટા, ગામા. ટોટલ આપણે એના લેટીસ અચળાંક 6 છે. એની અંદર A બરાબર B બરાબર C હોય ક્યુબિકની અંદર, અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 19. 3 એંગલ કેવા હોય? 19 ના હોય. તો આની કન્ડિશન તમારે ટોટલ 7 ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની તમે એકવાર જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે તમારે કઈ સોલિડ સ્ટેટની બુક હશે એની અંદર તમને આના 7 ક્રિસ્ટલના પ્રકાર તમને અંદર આપેલા જ છે. તો એના અંદર ક્યુબિક આવે, ટ્રાયગોનલ આવે, ટ્રાયક્લિનિક આવે, મોનોક્લોનક આવે, હેડ્રાગોનલ આવે, એવા અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ પ્રકાર આવતા હોય. તો આપણે ક્યુબિકની અંદર કન્ડિશન શું હોય? A બરાબર B બરાબર C અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 19. તો અહીંયા 3 બાજુઓ સમાન હોય તો એનો લેટીસ અચળાંક તો એક જ થશે A. તો હવે 3 ABC સમાન હોય તો h²/a² અને k² પણ a² આવશે અને l પણ a² આવશે. 3 a² કોમન નીકળી જશે એટલે a² એનો વર્ગમૂળ નીકળશે એટલે 1/a બહાર નીકળી જશે, એ ઉપર જશે. નીચે શું રહેશે? h² વત્તા k² વત્તા l² આવશે. પરંતુ અહીંયા પ્લેન કયું હોય? 1 1 0 માટે આપણે મેજર કરવાનું કીધું હોય. પહેલું તો કયું પ્લેન કીધું હોય? ડિસ્ટન્સ 1 0 0 1 1 0 અને 1 1 1. આ ત્રણેય માટે અંતરાળ મેજર કરવાનું હોય. તો પહેલાં તો શું કરવાનું? આપણે 1 0 0 માટે મેજર કરીશું તો કેટલું આવશે? ડી 3.15 આવશે. પછી 1 1 1 માટે મેજર કરશો 1 1 0 માટે તો 2.23 એંગસ્ટ્રોમ આવશે. અને ખાલી HClની કિંમત મૂકવાની છે 1 1 અને 1, તો એમાં મૂકશો 1.82 એંગસ્ટ્રોમ આવશે. એટલે 3ના ડી અંતર મળી જશે. એ શું દર્શાવે? ડી એ બે એટમ, આ જે બે કોર્નર હોય તો બે કોર્નર વચ્ચેના એટમનું અંતર. ઓકે, એટલે એ આપણને મળી ગયું. બીજું જે કીધું તો ત્રીજું શું કીધું તો કે બે સમાન અણુ વચ્ચેનું અંતર. એટલે બે સમાન અણુ હોય એના વચ્ચેનું અંતર કેટલું હશે? આ એક અણુનું તમારે અંતર એ છે, બીજાનું એ છે, તો A × A 2A થશે. તો 2A જેટલી ત્રિજ્યા મળે એટલે બંને વચ્ચેનું અંતર ટોટલ R હતું. R બરાબર 2A થતું હતું. 2R આપણે 2R અંતર થતું હતું. એની જગ્યાએ Rની જગ્યાએ આપણે અહીંયા A લીધેલું છે, તો એટલા માટે 2Rની જગ્યાએ 2A થશે. તો એ આપણને કેટલો મળ્યો તો આગળ? 3.15 એંગસ્ટ્રોમ. તો અહીંયા કેટલા થશે? 6.3 એંગસ્ટ્રોમ મળશે. એટલે બે સમાન અણુ વચ્ચેનું અંતર કેટલું થશે? 6.3. એ જ રીતના KCl સ્ફટિકમાં FCC પ્રકારનો બ્રેવાઇસ લેટાઇસ ધરાવે છે. તો એના માટે પ્રથમ નિકટતમ અંતર અને દ્વિતીય નિકટતમ અંતર મેજર કરવાનું. તો પ્રથમ નિકટતમ અંતર કેટલું થશે? તો એના માટે આપણે A/2
નો સ્ક્વેર વત્તા a/2 નો સ્ક્વેર, એટલે આપણે 1 એફસીસીમાં કેવું હતું તો જે આપણે a/2 0 આવતા હતા. શું આવતા? a/2 0 આવશે. તો એફસીસી હોય, બીસીસી હોય તો એના અંદર જે આપણે પોઈન્ટ મળતા હોય, પોઈન્ટ કયા પ્રકારના હોય તો એના રિલેશન પ્રમાણે ક્યુબિકની અંદર આપણે શું આવે? a/2 b/2 અને 0 આવશે. a/2 અને 0 આવશે. તો એને કરસ્પોન્ડિંગ આપણને પોઈન્ટ મળતા હોય તો એફસીસીની અંદર શું હશે? a/2 0. તો એનો ઉપયોગ કરશું તો શું આવશે? એનો ત્રણેયનો સરેરાશ લેશું એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, તો a/2 નો સ્ક્વેર વત્તા a/2 નો સ્ક્વેર, એટલે એનો એવરેજ શું આવશે? a/2 આવશે. અને એમ પણ જોવું હોય તો તમને ખબર પડી જશે. એટલે તમને જો આ ટોટલ અંતર કેટલું હોય? 2r. કેટલું હોય? 2r. 2r બરાબર આના બંને વચ્ચેનું અંતર કેટલું? એ જેટલું હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? એ જેટલું હોવું જોઈએ. તો r બરાબર a/2 થાય તો પ્રથમ નિકટમ કયું આવે? a/2 આવે. તો એ કેટલો હતો? 3.15 ભાગ્યા 2 કરશો એટલે 1.57 આવ્યો. રીતના દ્વિતીય નિકટમ કહેશે તો એ દ્વિતીય નિકટમ પહેલો a/2 પછી બીજાનો ડિફરન્સ હશે તો એ કેટલું થશે? એના કરતાં અડધું થઈ જશે અથવા ના ડબલ થઈ જશે. સોરી, આ a/2 બીજું થશે a, એટલે a/2 નો તફાવત a/2 a 3a/2 એ રીતના 2a પછી 5a/2 એ રીતના તમારે ચેન્જિંગ આવશે. તો પ્રથમ તમારે 1.57 અને બીજું 3.15 આવશે. તૃતીય પૂછે તો પણ એ પણ કરી શકાય તમારે. ઓકે, તો એના પછી બીજું એક એક્ઝામ્પલ છે તમારે કે મિલર અંકો 110 વચ્ચેનું અંતર 2.86 એંગસ્ટ્રોમ છે. તો એના માટે લેટેસ્ટ અચળાંક એબીસી આપણે જે હોય મેજર કરો. તો મિલર અંકો HKL 110 હોય. સોશિયલ આપણે ડિસ્ટન્સ બિટવીન મિલર ઇન્ડાઇસીસ એટલે કે બે અણુઓ વચ્ચેનું અંતર ડી એ આપેલું હોય 2.86 એંગસ્ટ્રોમ. તો ડી બરાબર કિંમત આપેલી, તો ડી બરાબર ક્યુબિક માટે શું થતું? તો એ અપન વર્ગમૂળમાં h² વત્તા k² વત્તા l². તો એ બરાબર શું થશે? ડી ગુણ્યા વર્ગમૂળમાં h² k² ને l². HKL શું હોય? 110. તો 110 મૂકી દો, ડીની કિંમત મૂકી દો તો તમને એ મળી જશે, જે એ તમારે મેજર કરવાનો હતો. એના પછી બીજું એક એક્ઝામ્પલ છે. 3 છે 10 101 100 અને 001 આ 3 પ્લેન માટેના અણુઓ વચ્ચેના અંતર જેમ આપેલા એની સાથેના સિમ્પલ ક્યુબિકના. તો એના માટે તમારે એનો રિલેશન આ તમારે સાબિત કરવાનો હોય. સો ધેટ એટલે સાબિત કરવાનું. તો ડી બરાબર એ ભાગ્યા વર્ગમૂળમાં h² k² l² થાય. તો એ ભાગ્યા પહેલાં શું હોય? 101 મૂકશો તો a/√2 આવી ગયું. a/√2 છે, સાચું છે. બીજું 100 મૂકશો તો a બાય વર્ગમૂળમાં 1 અને 001 મૂકશો તો એ ભાગ્યા વર્ગમૂળમાં 1. તો તમને આ જે સાબિત કરવાનું કીધું તો એ સાબિત થઈ જાય. ઓકે, એના પછી આપણે કેટલાક ઉપયોગી સ્ફટિક બંધારણ NCLનું બંધારણ આપેલું હોય અને CHCLનું. આ બંને એફસીસીના ઉદાહરણ છે. કેના છે? એફસીસીના. એના પછી તમારે બિંદુ સમૂહ પોઈન્ટ ગ્રુપ ટોટલ 32 પોઈન્ટ ગ્રુપ આપણે મળે. એમાંથી એક સાબિત કર્યો તો બાકીના તમને હોમવર્ક આપ્યા હતા. તો તમે બુકની અંદર જોશો એટલે તમે 32 આપેલા હોય. એમાં કશું ખબર ન પડે તો મને પૂછજો. અને આ બે સ્ટ્રક્ચર તમે જોઈ લેજો અને એમાં કશું ખબર ન પડે તો મને પૂછજો. બહુ ઇઝી જ છે. એક બીસીસી ટાઈપનું અને એક એફસીસી ટાઈપનું. જો એફસીસી હતું તો એમાં કોર્નર ઉપર અને બેઝ ઉપર આવશે અને એમાં શું બોડીમાં અને કોર્નર ઉપર આવશે બીસીસી. એટલે બે ઉદાહરણ એફસીસી અને બીસીસીના આપેલા એ તમારે જોઈ લેવાના કે એફસીસી અને બીસીસીના કયા ઉદાહરણ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, અહીંયા આપણે આ જે TT યુનિટ અહીંયા પૂરું થાય છે અને આની PDF હું તમને વોટ્સઅપમાં મોકલી દઈશ. ઓકે, અને એમાં કશું ખબર ન પડે તો મને જાણ કરજો. બિંદુ સમૂહ પણ આપણે ચલાવી દીધો છે, એકવાર જોઈ લેજો. બુકમાં જોઈને કશું ખબર ન પડે તો મને વોટ્સઅપમાં જાણ કરજો. ઓકે, આપણે એનું નિરાકરણ કરીશું.